પ્રેમ સંબંધના અગાઉના મન દુઃખ રાખી હુમલો કર્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થતા મામલો હત્યામાં પલટાયો છે. રાજુલાની પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ભાક્ષી ગામની સીમમાં ખેતરમાં સૂતેલા દિનેશભાઈ ટભાભાઈ સોલંકીની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થતા હવે મામલો હત્યામાં પલટાયો છે. રાજુલા પોલીસ હત્યાની ઘટનાની ગંભીરતા સમજી દોડતી થઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશ ઉર્ફે રાકેશ ભનુભાઈ સોલંકી, સુરસી ભનુભાઈ સોલંકી બંને રહેવાસી ધારેશ્વર કેવલરે નવી માંડરડી સામે હત્યાનો રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હત્યાના ગુનામાં આરોપી સામે કાર્યવાહી કરવા માટે તપાસ હાથ ધરી હતી. ફરિયાદી નરસિંહભાઈ ટભાભાઈ સોલંકીએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં મૃતક દિનેશભાઈ સોલંકી 1 વર્ષ પહેલા તેમના કુટુંબી ભાઈ ભનુભાઈની દીકરી સોનલ સાથે પ્રેમ સંબંધ હતા, જેથી તેને મોરબી ભગાડી લઈ ગયો હતો. જેથી આરોપી રાજેશ ઉર્ફે ભનુભાઈ સોલંકીએ મૃતક સામે મળે ત્યારે ધમકીઓ આપતા હતા અને આ સોનલ મૃતકના સાથે મોરબી 2 મહિના સુધી રાખી બાદ સોનલ તેના પિતાના ઘરે આવતી રહી હતી, જેનું આ મૃતક તથા આરોપી વચ્ચે મંદુક ચાલતું હતું. મૃતક તારીખ 18/4/2026ના રોજ મોરબીથી ભાક્ષી ગામ કળુભાઈની વાડીએ મજૂર લેવા માટે આવ્યા હતા અને મૃતક સૂતા હતા તેવા સમયે રાત્રિના 8:30 વાગે આ ત્રણેય આરોપીઓ સાથે એક સંપ બની બાઇક લઈ વાડીમાં આવી મૃતકને થોડે દૂર લઈ જઈ કહેલ, તું મારી બહેનને કેમ ભગાડી લઈ ગયો હતો, જેથી અમારી આબરૂ જતી રહી હતી તેમ કહી મૃતકને ગાળો આપી આરોપી રાજેશ ઉર્ફે રાકેશે પોતાના પેન્ટમાંથી પટ્ટો કાઢી તથા અન્ય આરોપી દોરી પટ્ટા વડે મૂંઢમાર મારી કરી આખા શરીર પર જીવલેણ ઇજાઓ કરી હતી. દુખાવો થતાં વાડીમાં મૂકી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ અમરેલી હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી હતી. આ સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો. રાજુલા પંથકમાં હત્યાની ઘટના બાદ રાજુલા પીઆઈ શ્રી વિજય કોલાદરા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કવાયત હાથ ધરી છે. રાજુલા પોલીસે આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રતિનિધિ ઇરફાન પરમાર, રાજુલા પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલ તારીખ 21/4/2026ના રોજ એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1), 115(2), 352, 54 તથા જીપી એક્ટની 135 મુજબનો એક ગુનો દાખલ થયો છે કે જેની અંદર આ ગુનાની હકીકત એવી છે કે આ ગુનાના કામના જે મરણ જનાર છે, જેનું નામ છે દિનેશભાઈ ટભાભાઈ સોલંકી, જેમણે આ ગુનાના કામના જે આરોપીઓ છે તેમની બહેનને આજથી અગાઉ 1 વર્ષ પહેલા ભગાડી ગયેલ અને એ બાબતનું જે મરણ જનાર છે તેમજ આ કામના જે આરોપીઓ છે એમના વચ્ચે લાંબા સમયથી એક મનદુખ ચાલતું હતું. તો અહીંયા તારીખ 18ના રોજ જે મરણ જનાર જે દિનેશભાઈ છે એ મોરબી મુકામથી ભાક્ષી ગામે આવેલ જે બાબતનું ધ્યાન રાખી આ કામના જે આરોપીઓ છે એ આ કામના જે સાહેદ કાળુભાઈ જે છે જેની સાથે આ દિનેશભાઈ બેઠા હતા તે દરમિયાન રાત્રિના આશરે 9-9:30 વાગે આ ગુનાના કામના જે આરોપીઓ છે ત્યાં જાય છે અને આ દિનેશભાઈને પોતાની સાથે લઈ જઈ ત્યાંથી આશરે 100 મીટર દૂર વાડીના કાચા રસ્તે પોતાના પટ્ટા તેમજ રાંઢવા વડે ખૂબ જ માર મારે છે અને ખૂબ જ જીવલેણ ઈજાઓ પહોંચાડે છે. ત્યારબાદ આજે દિનેશભાઈ જે મરણ જનાર છે તે રાજુલાની સરકારી હોસ્પિટલમાં 108ને બોલાવીને દાખલ થાય છે અને સારવાર દરમિયાન તેમનું 2 દિવસમાં મૃત્યુ પામેલ છે. તો જે ગુનો દાખલ થયો છે અને હાલ એની તપાસ અહીંયાના એસએચઓ કરી રહ્યા છે અને આ ગુનાના કામના તમામ ત્રણેય આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે.